હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તિખારીની રેસીપી, જેને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે। લસણની ચટણી કેવી રીતે બનાવી, દહીં ક્યારે અને કેવી રીતે વઘારમાં એડ કરવું, તે બધી ટિપ્સ અને ટ્રિક્સની સાથે હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો ખૂબ જ સહેલી રીતે અને માત્ર 5 જ મિનિટમાં આ દહીં તિખારી બનીને તૈયાર થઈ જાય છે। તેને તમે બાજરીના રોટલા સાથે અથવા તો ભાખરી સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી દહીં તિખારી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાયણી દસ્તો લઈશું અને તેમાં અહીં મેં 5 થી 6 કળી લસણની લીધી છે। તેની સાથે આપણે અહીં એડ કરીશું 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર। અહીં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે। હવે તેને સરસ એવું આપણે ખાંડી લઈએ, એટલે કે ચટણી આપણે બનાવી લઈએ। આ ચટણીને તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો, પરંતુ આવી રીતે ખાંડીને ચટણી બનાવવાથી દહીં તિખારીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે જોઈ શકો છો કે ચટણી આપણી સરસ એવી બની ગઈ છે। આ ચટણીને તમે એકવાર બનાવીને ફ્રીઝમાં અઠવાડિયું સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે એક મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખીશું અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ અહીં મેં સિંગ તેલ વાપર્યું છે અને આ દહીં તિખારીની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું, થોડી એવી હિંગ એટલે કે 1 ચપટી હિંગ એડ કરીશું અને 2 થી 3 કળી ઝીણું સુધારેલું લસણ એડ કરીશું અને લસણને સારું એવું સોતે કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે અહીં લો ટુ મીડિયમ પર કરી દેવાની છે। ત્યારબાદ આપણે જે લસણની ચટણી ખાંડીને તૈયાર કરી હતી તે બધી ચટણી આમાં આપણે એડ કરી દઈશું અને ધીરે ધીરે સરસ એવી તેને મિક્સ કરી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે બિલકુલ લો પર કરી દેવાની છે, નહીંતર લસણની જે ચટણી બનાવી છે તે બળી જશે। તો તમે જોઈ શકો છો કે સરસ એવું લસણ આપણું સતળાઈ ગયું છે અને કાચો ટેસ્ટ પણ સરસ એવો નીકળી ગયો છે। લગભગ 2 મિનિટ સુધી આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર લસણની ચટણીને સાતળી લેવાની છે। હવે તેમાં 1 ચપટી જેટલી હળદર એડ કરીશું, સાથે અડધી નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। ઘણી જગ્યાએ દહીં તિખારીની અંદર ડુંગળીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, સૂકી ડુંગળી અને લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરે છે, પરંતુ મેં આ એકદમ સિમ્પલ એવી દહીં તિખારી બનાવી છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને અહીં 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે। અહીં દહીં મેં મોળું લીધું છે, વધારે પડતું ખાટું દહીં નથી લેવાનું અને ધીરે ધીરે હળવા હાથેથી આપણે દહીંને સરસ એવું મિક્સ કરી લેવાનું છે। વધારે પડતું દહીંને મિક્સ નથી કરવાનું વઘારમાં, બસ હળવા હાથેથી મિક્સ કરવાનું છે। તો આવી રીતે હળવા હાથેથી દહીંને અમુક સેકન્ડ સુધી જ આપણે મિક્સ કરવાનું છે, પરંતુ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આ સમયે બંધ કરી દેવાની છે। જો ગેસ ચાલુ રાખશો તો તમારું દહીં છે તે ફાટી જશે। તો તમે જોઈ શકો છો કે દહીં સરસ એવું વઘારમાં મિક્સ થઈ ગયું છે। હવે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને કોથમીરને પણ સરસ એવી વઘારેલા દહીં એટલે કે દહીં તિખારીની અંદર સરસ એવી મિક્સ કરી લઈએ। તો આપણું દહીં તિખારી બનીને તૈયાર છે। તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ। જો ઘરમાં કોઈ પણ શાક ન હોય તો તમે આ દહીં તિખારી એટલે કે વઘારેલું દહીં મિનિટોમાં બનાવીને તૈયાર કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। આ દહીં તિખારીને તમે બાજરીના રોટલા, મકાઈના રોટલા અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો। બહુ જ ટેસ્ટી એવું લાગે છે। તો તમે આ સિમ્પલ એવી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।